નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માં બ્રહ્મચારિણી નામનો અર્થ સમજીએ તો બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે કે તપસ્યા કરનાર, એટલે કે તપસ્યા કરનાર મૂળ સ્ત્રોત શક્તિ. માતા બ્રહ્મચારિણી હંમેશા શાંત રહે છે અને સંસારથી અલિપ્ત રહે છે અને તપસ્યામાં મગ્ન પણ રહે છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે તો માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવરાત્રીના બીજા દિવસની શુભકામનાઓ પાઠવી છે. નવરાત્રીના બીજા દિવસે સમસ્ત દેશવાસીઓ તરફથી માં બ્રહ્મચારિણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન પણ કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન મોડી રાત્રે સચિન ટાવરમાં ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં રમીશું. તેમણે વિવિધ સ્થળો પર જઈને નોરતાની તૈયારીઓ પર નજર પણ મારી હતી. હાલ એમના નિવેદનનો એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના દક્ષિણ ભાગોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ 1903 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. વાપીમાં પોલીસ જવાની સમય સૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો. રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવા જતા પડી ગયેલા મુસાફરનો જીવ બચ્યો. અચાનક જ સંતુલન ગુમાવી બેસતા યુવાન પ્લેટફોર્મની કિનારી પર પડી ગયો હતો. ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ એસપીએ અભિનંદન પણ પાઠવ્યા હતા. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં મોડી રાત્રે એક ટ્રક અને ટ્રેક્ટરની ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. તે લોકોને લઈને વારાણસી તરફ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી એક ટ્રકે ટક્કર મારી હતી. ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેરૂતમાં ખેલાયો ખૂની ખેલ. ઇઝરાયેલે હિઝબુલ્લાના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ. હિઝબુલ્લાના વરિષ્ઠ નેતાઓની બેઠક દરમિયાન બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહના ભાઈ હાસિમ સફીદીન પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલ લેક કિવુમાં બોટ ડૂબવાની ઘટના બની હતી. બોટ ડૂબી જતા 78 લોકોના મોત થયા છે. બોટ ઉપર ક્ષમતા કરતા વધારે 278 મુસાફરો સવાર હતા, જેના કારણે બોટ ડૂબી જતા દુર્ઘટના સર્જાઈ હતી.